નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કોમર્સ વર્લ્ડ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમની અંદર આપણે જે આપણું મેનેજમેન્ટ એકાઉન્ટ કે એડવાન્સ એકાઉન્ટ કહીએ, એની અંદર આપણે અત્યાર સુધી એક ચેપ્ટર પૂર્ણ કર્યું છે, રેશિયો એનાલિસિસ, જેની અંદર ઘણા બધા આપણે સમ કમ્પ્લીટ કર્યા છે. તમે પણ સમ હોમવર્કમાં ગણ્યા છે. ના ગણ્યા હોય તો ગણી નાખજો. એમાં આપણે એક બીજું અગત્યનું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કેશ બજેટ. કયું છે? ચેપ્ટર નંબર 8. નામ શું છે? કેશ બજેટ. કેશ બજેટને ગુજરાતીમાં રોકડ અંદાજપત્ર કહેવામાં આવે છે. ધંધાની અંદર રોકડ શિલ્લક જે હોય છે, એ રોકડમાંથી કેટલી આવક થાય છે, એટલે કેટલી રોકડ ધંધામાં આવે છે અને કેટલી રોકડ ધંધામાંથી જાય છે, તે જાણવા માટે ધંધાકીય એકમ આ કેશ બજેટ એટલે રોકડ અંદાજપત્ર બનાવે છે. તો સૌ પ્રથમ પહેલા આપણે આ રોકડ અંદાજપત્ર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, તેમાં કઈ કઈ વિગતો નોંધવામાં આવે છે, એનો જે આપણે કહીએ ફોર્મેટ કે નમૂનો, એ કેવી રીતે તૈયાર થાય છે, એ આપણે આજે શીખીએ. તો સૌ પ્રથમ પહેલા તમારે કોઈ પણ કેશ બજેટ તૈયાર કરવાનું હોય તો પહેલા હેડિંગ લખવાનું, ફોર 3 months from January 2012 to March 2012, કે જાન્યુઆરી 2012 થી માર્ચ 2012 3 માસનું રોકડ અંદાજ પત્ર, જેની અંદર તમને અલગ અલગ 4 મહિનાઓ પણ આપેલા હોય છે, ઘણી વખત 5 મહિનાઓ પણ આપેલા હોય છે. તો આપણને જેટલા મંથનું કમ્પ્લીટ કરવાનું કે એટલા મંથનું આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું. જો સપોઝ તમને 4 મહિનાનું કીધું હોય તો ઉપર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એમ 4 મહિના બને. 5 મહિના કીધા હોય તો કોઈ પણ તમને આપી શકે છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. ફોર્મેટ આ જ રહેશે, ખાલી અહીંયા તમારે કોલમ એડ કરવા પડે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, અહીંયા આપણે 3 મહિનાનું લીધું છે તો 3 મહિના છે. 4 મહિના આવે તો એક કોલમ એડ થઈ જાય. એપ્રિલ આવે, 5 આવે તો પાછળ મે મહિનો આવે. એટલે જે પ્રમાણે આપે એ પ્રમાણે. બાકી આની અંદર જે વિગતો દર્શાવેલી છે એનાથી મોટા ભાગે વધારે વિગતો આવશે નહીં. ચલો સૌ પ્રથમ આપણે હવે નમૂનો સમજીએ. નમૂનાની અંદર સૌ પ્રથમ પહેલા ધંધાની ઓપનિંગ કેશ બેલેન્સ લખાશે, કે રોકડનું પ્રમાણ કેટલું છે. ઓપનિંગ કેશ, શરૂઆતની રોકડ શિલ્લક, કે શરૂઆતમાં ધંધામાં જે રોકડ શિલ્લક હોય, જાન્યુઆરીની અહીંયા આવે, ફેબ્રુઆરીની તો અહીંયા લખવાની અને માર્ચની તો અહીંયા લખવાની. એની અંદર તમારે પછી એડ કરવાનું છે રિસિપ્ટ. રિસિપ્ટ એટલે આવકો. શું એડ કરવાનું છે? આવકો. કે તમે કોઈ પણ એવી વસ્તુ છે કે જે વેચો છો અને તમને રોકડા મળતા હોય. શું કીધું? રોકડા. તો એ દરેક વસ્તુ તમારે અહીંયા એડ કરવાની. જેમ કે કેશ સેલ્સ, રોકડ વેચાણ. તો કોઈ વસ્તુ વેચો તો સામે રોકડા જ પૈસા મળવાના છે. પાણીપુરીની લારીએ પકોડી ખાવા જાઓ છો તો પકોડીવાળાને 10 રૂપિયાની પકોડી ખાવ કે 50 રૂપિયાની પકોડી ખાવ, રોકડા ચૂકવો છો ને, તો એ રોકડ આવક કહેવાય. શું કહેવાય? રોકડ આવક કહેવાય. બીજું કીધું છે કલેક્શન ફ્રોમ ડેટર. દેવાદારો પાસેથી મળે
કે ઉઘરાણી કરવાની છે, તો દેવાદારો પાસેથી શું આવશે? રોકડા આવશે. ત્રીજું કીધું છે રિસિપ્ટ ફ્રોમ બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલની રિસિપ્ટ એટલે કે જે આપણે કહીએ લેણી હુંડી, તો લેણી હુંડી એટલે આપણે કોઈ વ્યક્તિ ઉપર હુંડી લખી હોય તો એ આપણા માટે આવક છે. જ્યારે કે ત્યારે જે તારીખની હુંડી હશે એ તારીખે બેંકમાં વટાવો એટલે આપણને રોકડા મળે. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, વ્યાજ અને ડિવિડન્ડ, તો એ પણ કેવું મળતું હોય છે? રોકડ જ મળતું હોય છે. સેલ ઓફ ફિક્સ એસેટ્સ, સ્થિર મિલકતોનું વેચાણ, જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર, આ મિલકતોનું વેચાણ કરો તો આપણને રોકડમાં પૈસા મળે છે, તો એ આપ અહીંયા એડ થશે. એના પછી આગળ જોઈએ છીએ રિસિપ્ટ ફ્રોમ લોન એન્ડ ડિબેન્ચર, કે જો લોન અને ડિબેન્ચર હોય તો એની રિસિપ્ટ પણ હોય. લોન લીધી હોય તો બેંક આપણને શું આપે? એની રિસિપ્ટ આપે, તો એની રિસિપ્ટ દર્શાવવાની. રિસિપ્ટ ફ્રોમ શેર ઇસ્યુ, કે કંપની જ્યારે શેર ઇસ્યુ કરતી હોય અને રોકડ મેળવતી હોય તો એની એક રિસિપ્ટ બતાવવાની. અને અધર રિસિપ્ટ, સેલેરી રિસિપ્ટ છે, કોઈ પેમેન્ટ કરો છો તો એ નીચે આવશે પેમેન્ટ રિસિપ્ટ. તો એવી દરેક રિસિપ્ટ જે આપણા માટે રોકડ આવક છે, કેશ ઇન્કમ છે, તો એ દરેક વસ્તુ એડ થશે. તો ચલો જોઈએ લેસ કઈ કઈ વસ્તુ થશે. પહેલું કેશ પરચેસ, રોકડ વેચાણ, રોકડેથી ખરીદી કરો છો તો રોકડ જાય તો લેસ કરવાનું. પેમેન્ટ ટુ ક્રેડિટર, લેણદારોને પેમેન્ટ કરો છો, ચૂકવો છો, તો એ પણ લેસ થશે. વેજીસ એન્ડ સેલેરી, મજૂરી અને પગાર, તો એ પણ આપણો શું થઈ ગયો? પરચુરણ ખર્ચ, નીચે આવે જ છે. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, સેલિંગ એક્સપેન્સીસ, વેચાણના ખર્ચા. પરચેસ ઓફ ફિક્સ એસેટ્સ, સ્થિર મિલકતોની ખરીદી કરો છો તો એ પણ ત્યાં આવશે. રીપેમેન્ટ ઓફ લોન, લોનની ચૂકવણી કરો છો. પેલા બેંકમાંથી લોન લીધી છે તો ઉપર લખાય, પણ લોન તમે ચૂકવો છો તો લેસ થાય. એન્ડ અધર પેમેન્ટ તમે કરો છો. એન્ડ લાસ્ટ શું કીધું છે? અધર પેમેન્ટ, તો એ પણ ક્યાં લખાશે? લેસમાં. તો હવે અહીંયા ટોટલ થશે પેમેન્ટનું, અને ક્લોઝિંગ કેશ બેલેન્સ શોધવા માટે ટોટલ રિસિપ્ટમાંથી ટોટલ પેમેન્ટ માઇનસ કરો એટલે આપણને ક્લોઝિંગ કેશ બેલેન્સ મળે. ઘણી વખત આપણે બુકની અંદર કોઈ એક જ મંથની ઓપનિંગ કેશ આપેલી હોય છે, તો એ ઓપનિંગ કેશ એ મંથ માટે શું બની જાય? ક્લોઝિંગ. તો એ ક્લોઝિંગ, સપોઝ જાન્યુઆરીની ક્લોઝિંગ છે તો ફેબ્રુઆરીમાં શું બને? ઓપનિંગ બને. ક્લિયર છે? તો આ રીતે તમારે આખું કેશ બજેટ જે છે એનું ફોર્મેટ તૈયાર કરવાનું હોય છે, અને પછી જે સમ હોય છે એના આધારે ગણતરી કરીને તમારે પૂર્ણ કરવાનો હોય છે. ક્લિયર છે? ચલો હવે આ જે ફોર્મેટ છે એનો ફોટો હું તમને વોટ્સઅપમાં મોકલી આપીશ. તમારે શું કરવાનું છે? એને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. અને હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આના સમ સ્ટાર્ટ કરીશું. ઓકે, તો સારું, ચલો વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.